ધર્મલા કિમ બહુણા ભણ્યેનમ રાગદોષા જહ વિલિજ્જંતિ તહ તહ પયટ્યવ્વમ એષા આણાજનિંદાણમ. ઉપાધ્યાય યશો વિજયજી ભગવંત, એમને પૂછવામાં આવ્યું કે સમગ્ર આગમો, સમગ્ર શ્રુત જ્ઞાન એનો પાર પામવો એ તો અમારા બસની વાત નથી. આ એક ભવમાં ન એટલી પ્રતિભા છે, ન એટલો પુરુષાર્થ છે, ન એવા સમય સંજોગો છે કે ન એવી કોઈ સમજણ છે કે આગમોનો પાર પામી શકીએ. તો અમને માત્ર એક વાક્યમાં આગમોનો સાર આપી દો, માત્ર એક વાક્ય. અને એ એક વાક્ય જે ઉપાધ્યાયજી ભગવંતે ફરમાવ્યું કે રાગત દોષા જહ વિલિજ્જંતિ તહ તહ પયટ્ટી અવ્વમ, આને મુષ્ટિ જ્ઞાન કહેવાય. મુષ્ટિ જ્ઞાન એનો મતલબ કે જેટલું પણ છે એ બધાને એક મુઠ્ઠીમાં આપી દીધું. તો મુષ્ટિ જ્ઞાન આપ્યું કે રાગ અને દ્વેષ જે રીતે ઘટે એ રીતે વર્તન કરવું, એમાં જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો સાર આવી ગયો. ભાગ્યશાળી જીવન તપાસીએ ને તો એક વસ્તુ દેખાય છે કે કેટલીય વખત નક્કી કરીએ છીએ કે હવે પછી જીવનમાં આ રાગ આ દ્વેષ નહીં હોય, આ ક્લેશને જીવનમાં સ્થાન નહીં જ હોય. પસ્તાવો કરીએ છીએ, રડીએ છીએ, કકડીએ છીએ, આર્ત ધ્યાન કરીએ છીએ, કેટલાને જઈને પૂછીએ છીએ કે જીવનમાં ક્લેશ ઘટે હું શું કરું, આ થઈ જાય છે, છૂટવા માંગુ છું, છૂટાતું નથી. અને દિલમાં એક આશા જાગે છે કે આ પસ્તાવો કર્યા પછી, આટલું રડ્યા પછી હવે કદાચ ફરીથી એ નહીં થાય. નક્કી કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ આ ક્લેશ હવે પછી નહીં કરીએ. અને છતાં જ્યારે ખરેખર વેળા આવે છે ત્યારે ક્યાં થઈ જાય છે ખબર નથી પડતી. ભારતની જેલોમાં બંધ દર 10 કેદીમાંથી 9 કેદીએ ઇન્ટરવ્યુમાં એવું કહ્યું, સર્વેમાં એમને એમ જણાવ્યું કે ગુનો કરતી વખતે પોતે બેભાન હતા. આજે એમની પાસે જે સમજણ છે એ સમજણ જો ગુનો કરતી વખતે હોત તેમને ગુનો કર્યો જ ન હોત. પણ આવેશની એ અવસ્થા, ક્લેશની એ પરાકાષ્ઠા, અને થઈ ગયું, ચપ્પુ નીકળી ગયું, હાથમાં આવી ગયું અને ચલાવી દીધું. આજે પણ એ નથી સમજાતું કે પોતે કેમ આવું કર્યું, અને પોતે આવું કરી શકે ગળે પણ નથી ઉતરતું. પણ એ બેભાન અવસ્થા. ભાગ્યશાળી આ બેભાનીને જ પ્રભુએ કીધું છે અજાગૃતિ. જાત પરનો કંટ્રોલ ખોઈ નાખવો એનાથી મોટી કમનસીબી બીજી કોઈ જ ન હોય. જાગૃતિનો અર્થ એક જ થાય છે કે દરેક ક્ષણે તમે તમારા કંટ્રોલમાં હો, તમારી નાળ તમારા હાથમાં હોય, તમારી લાગણીઓ તમારા કાબૂમાં હોય, તમે શું કરશો એનો તમને ખ્યાલ હોય. તમે શું કરી બેસશો નહીં, તમે શું કરશો. આજે જ્યારે વંકચુલ એને એના ગુરુ પ્રતિજ્ઞા આપે છે કે તલવાર ચલાવતા પહેલા 7 ડગલા પાછા ખસવાનું, તમને શું લાગે છે આવો નિયમ કોઈ શાસ્ત્રીય નિયમ ગણી શકાય આને? તલવાર ચલાવતા પહેલા 7 ડગલા પાછળ, એનાથી શું ફરક પડે? ઘણો પડે, ઘણો. એ તલવાર અને 7 ડગલા પછીની તલવાર, ઘણો ફરક હોય. એ 7 ડગલા છે ને પાછળ ખસવાના નહોતા, 7 ડગલા આત્મજાગૃતિ તરફ આગળ વધવાના હતા. પીછે હટ નહોતી, આગે કૂચ હતી. આપણને લાગે છે કે વંકચુલ 7 ડગલા પાછળ હટ્યો. જ્ઞાનીઓ કહે છે કે સમજણની દિશામાં, વિચારવાની દિશામાં 7 ડગલા આગળ વધ્યો. કારણ કે 7 સ્ટેપ એના મનમાં એક ચરખો ચાલે કે તલવાર ચલાવવા જેવી છે કે નહીં. મગજ ચાલે એ પહેલા તલવાર ચાલી જાય એનું નામ અજાગૃતિ. મગજ ચાલે પછી તલવાર ચાલે એનું નામ જાગૃતિ.
વંકચુલને એક સમય મળતો હતો કે ખરેખર આ ચલાવવા જેવી છે કે નહીં. કદાચ આ સમય જ તમારી પાસે નથી. સાગરજી મહારાજે આ જ સુરતમાં એક દિવસ ફરમાવ્યું હતું કે દેવોએ મનુષ્યના પગમાં માથું કેમ મૂકવું પડે? દેવાવિતમ નમન સંતિ. દેવોએ શા માટે મનુષ્યને ઝૂકવું પડે છે? એક બાજુ શાસ્ત્રો એમ કહે છે કે દેવો વિબુદ્ધ છે, દેવો પંડિત છે અને મનુષ્ય અલ્પજ્ઞ છે. બહુ સાચી વાત છે ને ભાઈ? દેવો જેટલી બૌદ્ધિક ક્ષમતા કોઈ મનુષ્ય પાસે હોવાની નહીં હોવાની. દેવો પાસે જે જ્ઞાન અને જે પરિશ્રમ કરવાનો સમય છે એ હોવાનો તમારી પાસે નથી હોવાનો. અને છતાંય દેવો તમને પગે પડે. કારણ શું? કારણ એક જ છે, દેવ જે પાપ કરવાનું વિચારે ને એનું સાધન એના હાથમાં હોય અને મનુષ્ય પાપ કરવાના સાધન શોધવા જવા પડે, ભેગા કરવા જવું પડે. દેવ વિચાર કરે કે આ ભોગ ભોગવવા છે એટલે ભોગના સાધનો આવીને હાજર થઈ જાય અને ભોગવાઈ જાય. ભારતનું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એમ કીધું કે કમરે લટકતી બંદૂક એ સગવડ નથી, બહુ મોટી જવાબદારી છે. તમને કોઈના પર ગોળી ચલાવવાનું મન થાય ને તો બજારમાં 6 મહિના તો બંદૂક શોધતા નીકળી જશે, પણ કમર પર લટકતી હોય ક્યાં નીકળી જાય ને ક્યાં ચાલી જાય ખબર જ નથી પડતી. પાપના સાધનો ન હોવા એ તમારું સૌથી મોટું પુણ્ય છે. ભાગ્યશાળી ક્લેશનું વાવાઝોડું તમારા સમજણના બગીચાને વેર વિખેર કરી નાખે છે. દર વખતે બગીચો સજાવીએ છીએ, દર વખતે માળી બનીને બગીચાને ઉછેરીએ છીએ, દર વખતે એની માવજત કરીએ છીએ કે હવે પછી આ શાંતિનો બગીચો, આ સ્વસ્થતાનો બગીચો એ ખોરવાય નહીં. અને હજુ તો જ્યાં જ્યાં પેલા છોડ ઉગ્યા અને એની પર કંઈક સારા ફૂલ બેસવા જાય એ પહેલાં તો ક્લેશનું એક વાવાઝોડું આવે છે અને બગીચાને તહસ નહસ કરીને નીકળી જાય છે. દર વખતે એ જ પસ્તાવો, દર વખતે એ જ સંકલ્પ, દર વખતે એ જ માવજત, અને છતાં પણ ફરી એનું એ જ થયા કરે. ઘણી વખત એવી બીક લાગે છે કે ક્લેશ અને પસ્તાવો એ બંને જોડિયા ભાઈઓ તો નથી થઈ ગયા ને? ક્લેશ પસ્તાવો જોડિયા ભાઈ તો નથી. કેમ? વિચાર કરવો છે. હમણાં જ એક યુરોપમાં બનેલી કથા વાંચી, મને લાગ્યું કે કદાચ આવી કથા તો અહીંયા ઘરે ઘરે લખી શકાય એવી છે. 45 વર્ષનું લગ્ન જીવન, 25 ઉંમરે લગ્ન થયા હશે અને પતિ પત્ની એમને 45 વર્ષ સુધી એટલે લગભગ 70ની ઉંમર સુધી એક સરસ સુખી લગ્ન જીવન વિતાવ્યું. બંને ખુશ હતા અને એમની ખુશીની નોંધ દુનિયા પણ લેતી હતી. દાખલો પણ અપાતો હતો કે પતિ પત્ની હોય તો આવા હજો, દાંપત્ય જીવન હોય તો આવું હજો. એક સ્વસ્થ અને સુખી લગ્ન જીવન. અને લગ્ન જીવનની સ્વસ્થતાની ચાવી એ હતી કે કોઈ પણ દિવસ કદાચ પતિ અકળાયો હશે પણ પત્નીએ ક્યારે સામો પ્રતિકાર નહોતો કર્યો. કોઈ ચર્ચાના ચકમક ઝર્યા હશે પણ પત્નીએ ક્યારે પણ ચર્ચાને ખેંચી નહોતી. મન દુઃખ ચોક્કસ થયું હશે પણ વર્તનમાં એ ઉતરવા નહોતું દીધું. વાસણ પછાડવાનું મન ચોક્કસ થયું હશે, અવાજ આવવા નહોતો દીધો. અને પત્ની મરણ પથારીએ પડી, પતિ એની બાજુમાં બેઠો છે, બંને જણ એકલા છે. પત્ની હવે થોડા કલાકો ગણાય છે, બધાને બોલાવી લીધા છે, બધા આવી રહ્યા છે. અને પતિએ પત્નીને કહ્યું કે પ્રિય, બસ એક છેલ્લી ઈચ્છા છે, તારી પાસેથી એક વાત જાણવી છે. 45 વર્ષથી આ પ્રશ્ન મનમાં લઈને ઘૂમું છું પણ જવાબ નથી મળ્યો. તારી પાસેથી આનો જવાબ મને જોઈએ છે. પત્નીએ કહ્યું કે હવે જવાની વેળા છે, જે પૂછવું એ પૂછી લો. એને કંઈક અંદાજ હતો કે પતિ શું પૂછશે, પૂછી લો. તો કે તું લગ્ન કરીને આવી એ દિવસે તારી સાથે ખોખું લઈને આવી હતી અને એ ખોખું
એ તે કબાટમાં મૂકેલું, અને કબાટના એ ખાનાની ચાવી આજ સુધી તે મને અડકવા પણ નથી દીધી. એ ચાવીથી તું જે ખાનું ખોલે, તું જ પેલું ખોખું કાઢે, તું જે ખોખું પાછું મૂકે અને લોક કરીને ચાવી તારી કેડે ને કેડે રાખે. નાહવા જાય તો એ વોશરૂમમાં એ ચાવી લઈને જાય, અને ક્યારેય તે ચાવી છોડી નથી. ચર્ચમાં આવી છે મારી સાથે તો ચાવી તો લઈને જ આવી છે. મારે 45 વર્ષથી મનમાં એ જ થાય છે કે ચાવીમાં એવું હતું શું? એ ખાનું, એ ખોખું, એમાં એવી તો કઈ વાત હતી કે તું મને ચાવી આપી જ નથી શકતી? પત્નીએ કહ્યું કે કામ કરો, અત્યારે કેડ પર જ છે, લો આ ચાવી. 45 વર્ષે ને ચાવી પતિના હાથમાં આપી કે જાઓ અને પેલું ખોખું એ લઈ આવો. પતિ ગયો. આમ કેવી એક આમ આતુરતા હોય, ધ્રુજારી હોય. 45 વર્ષથી જે વસ્તુ વિચારી હોય એને ખાનું ખોલ્યું, અંદરથી કાઢ્યું, એકદમ હળવું ફૂલ ખોખું હતું, જાણે કંઈ વજન જ નહીં. પતિને એમ કે કંઈક હીરા મોતીના દાગીના હશે, કંઈક ભારેખમ વસ્તુ હશે, તો હળવું ફૂલ હતું. અને ખોલીને જોયું તો અંદર 3 જ વસ્તુ હતી. એક, ઢીંગલી બનાવવાનો સામાન. તમારે ઢીંગલી બનાવવી હોય એનું થોડું રો મટીરિયલ હતું. પતિને સમજાવ્યું કે વખતો વખત એ આ સામાનની ખરીદી કરતી હતી ઢીંગલી બનાવવાની ક્યારેક ક્યારેક, તો આ જે ઢીંગલી બનાવવાનો સામાન છે એ આમાં છે. પૈસા તો એને લીધા હતા. બીજું $95,000 હતા, $95,000. અને ત્રીજું હતું 2 ઢીંગલી. અંદર 2 ઢીંગલી પડી હતી. એટલે પતિને સમજાયું કે પત્ની સામાન્ય રીતે આપણે ત્યાં થતું હોય છે, હવે તો ઓછું થઈ ગયું. બાકી અમારી દાદીઓના જમાનામાં તમે પણ જોયું હશે, મારા દાદીના ઘરે તો મેં જોયું હતું કે એ લોકો ચાની બરણીમાં પણ નીચે થોડી રૂપિયાની નોટો સંતાડેલી હોય ને એમ કરીને, અને ખાંડના ડબ્બામાંય હોય. પતિ જ્યારે થાકે હારે કંઈ મૂંઝવણ પડે ત્યારે અક્કર ચક્કરમાંથી એ બધી નાની નાની નોટો નીકળે જેનાથી ઘર નીકળી જાય, એટલું સમજો. તો આવી રીતે એક બચાવેલી રકમ પતિને થયું કે શું વાત કહેવાય, કેવી કરકસર, $95,000 સુધી પહોંચી ગઈ. એ આવ્યો પત્ની પાસે કે પત્ની, પ્રિયા આટલું છુપાવ્યું, ઢીંગલી? પત્નીએ કહ્યું કે હું જ્યારે પરણીને આવી ને ત્યારે મને મારી દાદીમાએ શિખામણ આપી હતી કે બેટા સંસાર માંડીએ એટલે કંઈક ને કંઈક મતભેદ તો થવાના, પણ જો તારે લગ્ન જીવન સુખી રાખવું હોય તો મનમાં ગુસ્સો આવે અને તને એમ થાય કે સંભળાઈ દેવું છે, નથી રહેવાતું વગેરે કાંઈ પણ થાય તો તારે ઢીંગલી બનાવવા બેસી જવાનું, મનને એમાં પરોવી દેવાનું. અને એમ તું એક ઢીંગલી બનાવીશ, એક ઢીંગલી પૂરી થશે, તને કળા તો બહુ સરસ શીખવાડી છે અને તને તું બહુ સરસ ઢીંગલીઓ બનાવે છે, તારી ઢીંગલી પૂરી થશે ત્યાં સુધીમાં તારો ગુસ્સો ઉતરી ગયો હશે. તો પતિને કહ્યું કે આ રહસ્ય સિક્રેટ મારે મારી પાસે રાખવું હતું, તો એટલા માટે આ હતું. તો પતિએ જોયું કુલ 2 ઢીંગલી. આખી જિંદગીમાં માત્ર 2 વખત તને મારી પર ગુસ્સો આવ્યો, 2 ઢીંગલી. બહુ આનંદ થયો. પત્નીએ કહ્યું કે આ $95,000 ઢીંગલીના વેચાણના છે. આજે $95,000 છે એ ઢીંગલી વેચીને કમાઈ છે. ભાગ્યશાળી. કદાચ આપણને પેલી 2 ઢીંગલી દેખાશે, $95,000નું શું? જીવનમાં આ જ બન્યું છે. દર વખતે એક ઢીંગલી બનાવી છે મનમાં કે આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, ક્લેશ આવી રીતે નહીં કરીએ, આવું તેવું. પણ દર વખતે એક ઢીંગલી સાઈડ પર હટી ગઈ છે અને આપણે ક્લેશ કરી જ નાખ્યો છે. કારણ એક જ છે કે ક્લેશ ન કરવો જોઈએ એ માત્ર મારા મનમાં છે, મારા આત્મા સુધી એ વાત નથી પહોંચી. માત્ર મેં માની લીધું છે કે ક્લેશ કરવા જેવો નથી, માત્ર મેં સાંભળી લીધું છે કે આવું ન કરવું જોઈએ. પણ ક્લેશ પસ્તાવો ચક્કર તો ચાલ્યા જ કરે છે. તમારી અંદર એ બધું જ, એ જૂનું એ નવું બધું જ ગ્રંથિ બનીને દબાયા જ કરે છે. તમે એને સાફ નથી કરી શકતા, માત્ર ઢાંકી શકો છો. તમે એનો વિનાશ નથી કરી શકતા, માત્ર દબાવી શકો છો. આ શાસને ક્યારે પણ દમનને યોગ્ય રસ્તો ગણ્યો નથી. એમને તો વાત કરી છે શમનની. ક્લેશ શમવો જોઈએ, ક્લેશનું દમન નથી કરવાનું.
દમન કરીને તમે એને ઢાંકશો, દબાવશો, પણ એ પાછો બહાર નીકળ્યા જ કરશે, નીકળ્યા જ કરશે ક્યાંક ને ક્યાંક. લાવા અંદર ભભૂકતો હોય, તમે ગમે તેટલા ઉપર પથ્થર મૂકો, ક્યારેક તો એ લાવા પથ્થર તોડીને બહાર આવી જ જવાનો છે અને બધાને દજાડી દેવાનો છે. તમારે અંદરથી એ લાવાને શાંત કરવો જ પડે. તમે હંમેશા દબાવો છો, શાંત નથી કરતા. અને દબાવો છો એ પણ એટલા માટે કેમ કે આ સમાજ સામે તમે તમારી એક ઇજ્જતને ટકાવી રાખવા માંગો છો. તમને એમ થાય છે આ સમાજના કાનૂન તમે પણ જાણ્યા છે, એટલે તમે એમ માની લીધું છે કે ક્લેશ કરવો એ શોભા નથી, ક્લેશ કરવો એ પશુ જેવી અવસ્થા છે. અને આ પશુતામાંથી બચવા માટે, તમારી જે ઇમેજનો તમને અહંકાર છે એ ટકી જાય એના માટે તમે ક્યાંક સ્વસ્થ હોવાનો ડોળ કરો છો, દેખાડો કરો છો. બાકી અંદરથી તો પેલી પશુતા એ તો નોર ભરાવતી જ રહે છે. એ તો હંમેશા બીજા પર તૂટી પડવા માટે તૈયાર જ હોય છે. શાંત પાણી ઊંડા, આ કહેવત સાંભળી છે? એનો અર્થ ખબર છે? જે માણસ ભડભડિયો હોય ને, જે પોતે વારંવાર બોલી નાખતો હોય, અકળાઈ જતો હોય, બધું હોય, એનાથી બહુ ડરવું ન પડે, બહુ ડરવું ન પડે. કેમ તો કુકરની સીટીની જેમ વારે વારે પેલી વરાળ નીકળી જાય છે ને શાંત થઈ જાય છે. પણ જે પોતાની વરાળ કાઢતો નથી અને અંદર ને અંદર એને સમાવી પણ નથી શકતો, એનાથી તો બહુ ચેતવું પડે. કેમ કે ક્યારે ફાટશે એ કશું જ નક્કી ન થઈ શકે. મહાભારતની વાત કરું, પેલે છે દ્રૌપદીની વાત કરતો હતો. દ્રૌપદીના વસ્ત્રો ખેંચાય અને પેલો ભીમ તો બરાડા પાડે, તારી છાતી ચીરીને લોહી પી જઈશ, તારી જાન તોડી નાખીશ, તમને 100 દાટી દઈશ, આવી આવી બૂમો પાડે ભીમ. એનાથી રહેવાય નહીં. અને પેલો દુઃશાસન એવો ડરે, પેલા કર્ણનો હાથ પકડીને આમ કરે, ઓયમાં ઓયમાં, ડર્યા કરે. કર્ણે એનો હાથ ઝટક્યો. એ કે અલા, ડરવાનું કોનાથી એ શીખ. આ છે ને બરાડા પાડે છે ને, એ તો એની તાકાત ઘટાડી રહ્યો છે, બરાડા પાડી પાડીને. એનાથી ડરવાનું નથી. એ ભીમની બરાબર બાજુમાં જે પેલો અર્જુન બેઠો છે ને એને જો, ડરવાનું એનાથી છે. એક હરફ બોલતો નથી એ, પણ એની આંખો જો કેવી પણસની જેમ ખેંચાયેલી છે, એના હોઠ જો કેવા ગુસ્સામાં તણાયેલા છે, એના કાન જો ક્રોધથી કેવા લાલ લાલ થઈ ગયા છે, એના તો હાથ પગ જો રૂવાડા કેવા ખડા થઈ ગયા છે. એ માણસ પોતાની શક્તિનો સંચય કરીને બેઠો છે. આ બરાડા પાડે છે ને એને તો પહોંચી વળાશે, પણ આ જે આવી રીતે પોતાની શક્તિને સાચવીને બેઠો છે, પોતાના ક્રોધને અંદર દબાવીને બેઠો છે, એને હું ને તું પહોંચી નહીં વળી. આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ ભીમના ખભા પર નથી લડાયું, અર્જુનના ખભા પર લડાયું છે. ફરીથી કહું છું, ક્રોધને અંદર દબાવ્યા કરો છો. ત્યાં આગળ કદાચ શૌર્યને દબાવવું સારું હતું, યુદ્ધ પૂરતું. તમે તમારા ક્રોધને અંદર જે દબાવ્યા કરો છો અને એ દબાવીને પણ એને શાંત નથી કરી શકતા, માત્ર એ સમજીને કે ક્લેશ કરવાની અવસ્થામાં હું પશુ જેવો બની જાઉં છું. મારે પશુ નથી બનવું, માટે એક સભ્યતાના અંચળા હેઠળ હું સારો છું, હું સ્વસ્થ છું, હું સદ્ગુણી છું, હું શાંત છું, એ દેખાડવા પૂરતું જે તમે તમારા ક્રોધને જાળવવાની પ્રયત્ન કરો છો, આ જ વસ્તુ તમને સૌથી વધારે નડવાની છે. એકવાર ખુલ્લા મને સ્વીકારી લો કે હું આવો છું, સ્વીકારી લો, તો તમારા સુધરવાના ચાન્સ બહુ જ વધારે છે, બહુ જ વધારે. પણ તમે જો સ્વીકારશો નહીં તો ક્યારેય પણ એ વસ્તુ બચી નહીં શકે, સુધરી નહીં શકે. તમે હંમેશા અમારી પાસે આલોચના લેવા આવ્યા છો ને, હજારો વર્ષોથી જ્યારે જ્યારે આલોચના મંગાઈ છે ત્યારે વ્યક્તિએ હંમેશા પોતાના કાર્યોની આલોચના લીધી છે, પોતાના સ્વભાવની નહીં. ખાસ માર્ક કરજો, પોતાના કાર્યોની આલોચના લીધી છે. આમ થયું માટે સાહેબ શું કરવાનું, આમ થયું તો શું કરવાનું. આલોચના હોય, દિનની આલોચના હોય કે ભવ આલોચના, તમે કાર્યોની લીધી છે. કોઈ દિવસ પોતાના આત્માને ખુલ્લો કરીને એની આલોચના નથી લીધી કે સાહેબ અંદર ક્રોધ ભભૂકે છે, એની આલોચના આપો. તમે કોઈને 2 લાફા માર્યા એની આલોચના લેતા હો છો, પણ 1000 વખત લાફા મારવાનું મન થયું
એની આલોચના નથી લેતા. અને 1000 વખતના મન પાછળ લાખ વખત લાફો મારવાની જે વૃત્તિ પડી છે એની આલોચના તો બિલકુલ નથી થતી. નિંદા ગરહા ત્યાંથી શરૂ કરીને અપ્પાણમ વોસીરામી સુધી પહોંચવું જ પડશે. આપણે 3 દિવસથી આ વાત ઘૂંટી રહ્યા છીએ. અપ્પાણમ વોસીરામીનો એક જ અર્થ થાય છે કે તમારા આત્મામાં જે વૃત્તિ પડી છે એનો સ્વીકાર કરો અને વૃત્તિનું વિસર્જન કરો. આલોચના લઈને કદાચ તમે કાર્યથી જે પાપ બંધાયું છે એને ધોઈ નાખશો, પણ એ કાર્ય વારંવાર જેના લીધે થયું છે એ તમારી અંદર જે વૃત્તિ પડી છે એ વૃત્તિને ક્યારે ધોશો? અપ્પાણમ વોસીરામી એમ કહે છે કે મારી એ જે પર્યાય હતી એ વૃત્તિવાળી, કે જે વૃત્તિ મને ક્લેશ કરાવે છે, જે વૃત્તિ મને આવા અસત કાર્ય તરફ દોરી જાય છે, એ વૃત્તિનું હું વિસર્જન કરું છું. તમે હજુ સુધી વિસર્જનની એ અવસ્થાએ નથી પહોંચ્યા. નક્કી માનજો, મોક્ષ એક સર્જન છે અને એ સર્જન કરતા પહેલા તમારે આવું કેટલું વિસર્જન કરવું જ પડે છે. તમે જ્યારે જ્યારે અમારી પાસે આલોચના લો છો ત્યારે પણ તમારા મનમાં એક વસ્તુ નક્કી હોય છે કે આ કાર્ય થયું એમાં 100% વાંક તો મારો નહોતો જ. અરે ખિસકોલી મરી જાય ને, આલોચના લેવા કેવી રીતે આવે? સાહેબ અમે સ્કૂટર ચલાવીને જતા હતા અને અચાનક વચમાં ખિસકોલી આવી ગઈ અને એના પર ફરી ગયું. શું કહે છે? એટલે વાંક તો ખિસકોલીનો કે બિચારી આવી ગઈ. ક્યાંય પણ, અને ચલો કદાચ આ વાત સાચી હોય, પણ જ્યાં પણ કંઈ પણ લેવું છે સાહેબ એને આવું કર્યું ને એટલે મનમાં ક્રોધ થઈ ગયો. તમે જોજો ભરતભાઈ, આપણે ત્યાં ગુજરાતીની છે ખૂબી છે, સારું કામ કરે ને તો ત્યાં આગળ મેં કર્યું એમ બોલશે. મેં પૂજા કરી, મેં પ્રતિક્રમણ કર્યું, મેં આ કામ કર્યું. અને જ્યાં ભૂલ હોય ને ત્યાં બધું પેસિવ વોઇસમાં થશે. આ બધું એક્ટિવ વોઇસમાં હોય, બરાબર? મેં કર્યું બધું એક્ટિવ વોઇસમાં, અને પેલું પેસિવ વોઇસમાં. કીડી પગ નીચે આવીને મરી ગઈ, મેં કીડી મારી નાખી એવું તો કોઈ ન બોલે. કીડી પગ નીચે આવીને મરી ગઈ. કપ છટકી ગયો અને ફૂટી ગયો. કપ મેં છોડ્યો અને ફૂટ્યો એવું નહીં, કપ છટકી ગયો અને ફૂટી ગયો. ત્યાં આગળ બધી જ જવાબદારી કોની? કીડીની, કપની. એને મારા હાથમાં રહેવાનું હતું, એ શું કામ છટક્યો? તમે જુઓ, જ્યાં ભૂલ આવે છે ત્યાં બધે પેસિવ વોઇસ છે, અને જ્યાં તમે સારું કરો છો એ બધું એક્ટિવ વોઇસમાં છે. આ સમજો કે તમારી સૂક્ષ્મપણે પણ ઇમેજ જાળવવાની વૃત્તિ કેવી પડી છે, સ્વીકાર નથી. હંમેશા આલોચના લેતી વખતે પણ મનમાં કોઈક વ્યક્તિ, કોઈક વસ્તુ એ જ રહેતી હોય છે કે એના લીધે આવું થયું, અને આપણે જે કર્યું એના માટે કંઈક અંશે એનો ફાળો હતો, એ આપણા મનમાં એક નક્કી વાત હોય છે. સાહેબ મારા પિતાજી એવા ક્રોધી હતા ને, વર્ષો સુધી એમને ક્રોધ કરતા જ જોયા, ક્યારે મારા સ્વભાવમાં આવી ગયું ખબર જ ન પડી. આખરે પિતાજીનો વાંક. કોઈક એવી વ્યક્તિ જે તમારી સાથે સાહેબ 24 કલાક એની સાથે જ જીવવાનું, એવી ટકટક ચાલુ હોય ને, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ ક્રોધ થઈ જ જાય સાહેબ. કેમ સાહેબ? એવી દુનિયામાં જીવીએ છીએ ને, ગમે તેટલું ન ઈચ્છીએ પણ આ દુનિયા જ અમારી પાસે આવું કરાવે જ છે. દરેક જગ્યાએ તમે અમને કે તમારા આત્માને એ સમજાવીને છેતરવાની કોશિશ કરો છો કે તમારા ગુના માટે 100% તો તમે જવાબદાર નથી જ. કદાચ હશે થોડો ઘણો ફાળો, બાકી પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ, ઘટના, આ બધાનો કંઈક ને કંઈક ફાળો હતો. અપ્પાણમ વોસીરામી તો થાય કે તમારા ગુનાની જવાબદારી 100% તમે લેવા તૈયાર હો. આ શાસન માંગે છે એટલું જ કે જવાબદારી સ્વીકારો. જ્યાં સુધી જવાબદારીનો સ્વીકાર નહીં કરો અને હંમેશા પોતાની જાતને વિક્ટિમ ગણશો, કલ્પ્રિટ નહીં, વિક્ટિમ, કે હું તો એક વિક્ટિમ છું આ પરિસ્થિતિનો અને પરિણામે મારે આ કરવું પડ્યું. તમે ઘણી વખત તમારા ગુના એવી રીતે અમારી પાસે કબૂલ કરો છો જાણે તમે સેલ્ફ ડિફેન્સમાં એ વસ્તુ કરી હોય. અહીંયા કોર્ટમાં પણ આ જ ચાલે. વ્યક્તિ ખૂન કરી નાખે, પછી એ સાબિત કરવાની કોશિશ હોય કે આ ખૂન એને જાણી બૂજીને નહોતું કર્યું, સેલ્ફ ડિફેન્સમાં કરવું પડ્યું છે. જિંદગી આખી તમે આ જ અમને સમજાવવાનો પ્રયત્ન કરો છો કે જે પણ દોષ છે તમારી અંદર એના માટે તમે જવાબદાર છો જ નહીં, તમે વિક્ટિમ છો, તમારે કરવું પડ્યું છે. આલોચના વાસ્તવમાં આ ઇમેજને તોડી નાખવાની પ્રક્રિયા છે. ઇમેજ તૂટે છે પછી તો એ દોષ દૂર કરતા એક બિલકુલ વાર નથી લાગતી. કોચલું ભેદાઈ ગયું, આવરણ તૂટી ગયું,
હવે વાસ્તવમાં સર્જરી થશે. ડૉક્ટરને તમારા હાર્ટને રિપેર કરવું હોય અને તમે કહો કે મારી ચામડીને બિલકુલ ચીરવાની નહીં, અહીંયા મારા શરીરમાં એક નાનું કાણું પણ પાડવાનું નહીં અને મારા હાર્ટની સર્જરી કરી આપ, ડૉક્ટર કેવી રીતે કરે? તમે આવો છો અમારી પાસે, સાહેબ અમારા દોષો દૂર કરી આપો, પણ અમારી ઇમેજને જાળવીને, અમારા આવરણોને અખંડ રાખીને, અમે સારા સજ્જન શ્રાવક છીએ એ વસ્તુ તો રહેવી જ જોઈએ. અને પછી અને પાછું કેવું કે મનમાં તો નક્કી હોય કે કોઈએ શું કહેવાનું. અમે કોઈક અમારી પાસે આવે ને, સાહેબ લોકો ગમે તે કહે, પણ હું કેવું છું ને સાહેબ હું જાણું. આપણી અંદર કેટલા દોષ છે સાહેબ મને જ ખબર હોય. પણ એવી વખતે એવું સાંભળવાની ઈચ્છા હોય કે ના ના, હા તમે તો દોષી નથી ભાઈ, તમે તો એવા નથી. જે પણ બોલે ને ત્યારે મનમાં તો એવું જ હોય. અમે એવું કરીએ, અમે કોઈ કહેવા આવે ને, સાહેબ આજનું વ્યાખ્યાન સારું હતું, તમે અમને એમ હોય કહીએ એવું કે હા ભાઈ એ તો ગુરુ ભગવંતે જે શીખવાડ્યું, દેવગુરુની કૃપાથી જે ભણ્યા એ બધું અમે શાસ્ત્રોમાં જે લખ્યું એ તમારી આગળ કહીએ ભાઈ, બરાબર, અમારું એમાં કાંઈ નથી બધું. પણ મનમાં તો એવું હોય કે આ હજુ બોલે કે સાહેબ અત્યાર સુધીમાં આવું વ્યાખ્યાન નથી થયું, આપ કંઈ બહુ નવું ચિંતન મનન આપો છો, મનમાં તે ચરખો ચાલતો હોય. આપણે જ્યારે બોલીએ ને કે હું તુજ પગની મોજડી, હું દાસનો દાસ, ત્યારે મનમાં તો એમ કે લોકો ખરેખર એમ કે અમારે ત્યાં આવે આ બહેનો, આપણે એમને કહીએ ને પહેલાં આપણને જ એ લોકો જ કે સાહેબ હમણાં 70મી ઓળી ચાલે છે, એટલે આપણે કહીએ કે હો બેન બહુ મોટી વાત, તમે આટલું ઓળી કરો, આમ કરો, તેમ કરો. એટલે કે નહીં નહીં સાહેબ એવું કશી આરાધના થતી નથી, ખરેખર જે કરવું છે ને એ કરી શકાતું નથી. એવી કોઈ સાહેબ લોકો કેવી આરાધના કરે એની આગળ તો આપણી આરાધના કંઈ ગણાય નહીં. અને ભૂલે છો કે અમે એમ કહી દે ને બેન બહુ સાચું કીધું, કાંઈ ગણાય નહીં, તો એને આઘાત લાગી જાય કે આ શું, એને તો કાંઈ જુદું જ સાંભળવું હોય. એટલે આપણે જ્યારે આપણી નબળી વાત પણ પ્રસ્તુત કરીએ ને ત્યારે વાસ્તવમાં તો એવું જ હોય કે સામેવાળાએ શું કહેવાનું, પેલી ઇમેજને જ વધારે હવા ભરાય, ફુગ્ગો વધારે ફૂલે એ જ ઈચ્છા હોય. કોઈને નબળું સાંભળવું ન ગમે, કોઈને નહીં. અમે આલોચના આપીએ છીએ ને માત્ર તમારી ચામડી પર ચોંટેલી ધૂળ ઉતારવાની, પણ એ ધૂળ ચોંટે છે એના મૂળમાં તમારી અંદર જે ચિકાશ પડે છે ને એ ચિકાશની તો સર્જરી અમે કરી જ નથી શકતા. કેમ કે તમે તમારા આવરણો લઈને જ આવો છો, તમે તમારી ઇમેજને અખંડિત રાખો જ છો અને પછી અમારી અંદર આવો છો, અમારી આગળ. હમણાં જ અમેરિકામાં એક પ્રયોગ થયો. એક વ્યક્તિ છે અત્યંત ક્રોધી અને પોતાના ક્રોધ માટે પરિસ્થિતિને જ જવાબદાર ગણે. એને 7 દિવસ માટે ભોંયરામાં મોકલી દેવામાં આવી. બધું જ હતું, ખાવાનું પીવાનું, વોશરૂમ સહિતની બધી જ સગવડ હતી. 7 દિવસ માટે મૂકી દેવામાં આવી. એને કહેવામાં આવ્યું કે તને જ્યારે જ્યારે ક્રોધ આવે એની ખાલી નોંધ રાખજે. વ્યક્તિ પ્રામાણિક હતી. બહાર આવી 52 વખત ક્રોધ કર્યો હતો એને 7 દિવસમાં. કોઈને મળી નથી, કોઈ એને મળ્યું નથી, કશું બન્યું નથી. તો પણ કેમ? તો 30 વર્ષ જૂનો કોઈએ લાફો માર્યો તો એ યાદ આવી ગયો, અને 15 વર્ષ પહેલાં કોઈએ ગાળ આપી તો એ યાદ આવી ગયું, 10 વર્ષ પહેલાં છોકરાએ પોતાની વાત માની નહોતી ને અપમાન કર્યું તો એ યાદ આવી ગયું, અને અહીંયા અંદર આવ્યો અને 2 દિવસ પહેલાં પત્ની સાથે કંઈક બોલાચાલી થઈ હતી તે યાદ આવી ગયું. બધું યાદ આવ્યું અને દર વખતે ક્રોધ જાગ્યો. આ સમજજો. ભાગ્યશાળી કૂવો જોયો છે? કોઈ દિવસ કૂવાના કાંઠે ઊભા છો? બરાબર. ખાલી કૂવો હોય એની અંદર હું બાલદી નાખું તો પાણી ભરાય ખરું? ખાલી કૂવામાં બાલદી નાખું તો પાણી ભરાય? નહીં ભરાય. પાણી અંદર હશે અને બાલદી નાખીશ તો જ એ ભરાવાનું. બરાબર છે? પ્રભુ આ જ વસ્તુ કૂવાના માધ્યમથી સમજાવે છે કે તું આ દુનિયા આગળ એ જ આપી શકીશ, તું આ દુનિયા સામે એ જ વ્યક્ત કરી શકીશ કે જે તારી અંદર છે. તું પરિસ્થિતિ તો બાલદી જેવી છે, તું ગમે તેટલું જવાબદાર ગણે. ડોલ અંદર આવી માટે પાણી બહાર આવ્યું એ હકીકત નથી. ડોલ અંદર આવી માટે પાણી બહાર આવ્યું હકીકત નથી. હમણાં પરીક્ષામાં પૂછાયું હતું, બહુ મહત્વનો પ્રશ્ન હતો. પેલો છોકરો આખી બેચ સોશિયોલોજી ભણતી હતી અને એમાં પ્રશ્ન પૂછાયો કે છૂટાછેડા થવાનું કારણ શું? છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું? બધાએ બહુ બધા જવાબ લખ્યા. કોઈકે કીધું કે સહનશીલતા ઘટી છે, કોઈકે કીધું કે પરસ્પરને સમજવાની તૈયારી ઘટી છે, કોઈકે કીધું કે સમાધાન વૃત્તિ હતી, બધાને સાચવી લેવાની જે આવડત હતી તે ખૂટી છે. શિક્ષકે બધા જવાબને અડધો અડધો માર્ક આપ્યા, અડધા માર્ક આપ્યા, 10માંથી 5.
એક છોકરાએ લખ્યું તેને 10માંથી 10 મળ્યા કે છૂટાછેડા થવાનું મુખ્ય કારણ લગ્ન છે. લગ્ન કરીએ તો છૂટાછેડા થાય ને. છૂટાછેડા થવાનું મુખ્ય કારણ લગ્ન છે. લગ્ન જ ન હોય તો છૂટાછેડા ન હોય. આનાથી વધારે સાચો જવાબ હોય મહેન્દ્રભાઈ? બિલકુલ ન હોઈ શકે. એવું છે. ભગવાન એ ફરમાવે છે કે તમારી અંદર જે છે એ બહાર આવવાનું છે. પાણી બહાર આવે છે એના માટે ડોલ જવાબદાર નથી. અંદર પાણી હતું એ સૌથી મુખ્ય કારણ છે, માટે પાણી બહાર આવ્યું. ગમે તેટલી પરિસ્થિતિની ડોલ તમારી અંદર ઉતરે, તમારી અંદર જ ક્રોધ ન હોય તો બહાર ક્યાંથી આવવાનું? તમારી અંદર છે માટે બહાર આવે છે. જો તમારી અંદર એ ન હોય તો બહાર આવવાની કોઈ જ ગુંજાઈશ નથી, કોઈ જ નથી. અને પાછો આ સમાજ, કે જે સમાજ એને તમને વગર લેવા દેવાના થોડાક હક આપી દીધા છે. કેટલાય મા બાપને ઓળખું છું, માફ કરજો આ હકીકત કહું છું. અત્યાર સુધી બધું તમે મા બાપની ફેવરમાં સાંભળ્યું હશે. આજે દીકરાની ફેવરમાં એક વાત કરું છું કે મા બાપનો ઘણો ખરો ગુસ્સો એ વાજબી નથી હોતો. એક બાપ તરીકે મારે એને કંટ્રોલ કરવો જોઈએ. એક બાપ તરીકે મારે એને સમજાવવું જોઈએ, શીખવાડવું જોઈએ. એમ કરી કરીને ક્રોધ કરીએ છીએ. અમે પૂછીએ કે આવું વર્તન શેના માટે? સાહેબ, દીકરાને સુધારવા માટે આ તો કરવું જ પડે. દીકરાને સમજાવવા માટે, સ્વસ્થ રાખવા માટે આ તો કરવું જ પડે. સાહેબ, આપણે ન કહીએ તો સુધરશે ક્યારે? આવા જવાબ અમને આપે. સાચું કહું છું, 90% મા બાપનો ક્રોધ એમાંથી 10માંથી 1 જ વખત સાચો હોય છે. 90% 10માંથી 9 વખત એવું બનતું હોય છે કે પોતાની ચીડ એ ક્રોધ રૂપે વ્યક્ત થતી હોય છે. હિતબુદ્ધિ નથી હોતી, માત્ર પોતાની ચીડ અને અકળામણ એ ક્રોધ રૂપે વ્યક્ત થતી હોય છે. અને છતાંય મા બાપ હોવાના નાતે એ બચી જતા હોય છે કે અમે તો એની હિતબુદ્ધિથી કીધું. ભાગ્યશાળી તપાસજો, અંદરથી પૂછજો કે ખરેખર જે બોલી રહ્યો છું એમાં હિતબુદ્ધિ છે? એમાં પરિવારના વડીલ તરીકે, પરિવારના મોભી તરીકે, પરિવારને સ્વસ્થ રાખવાની મારી જવાબદારીનું ભાન છે કે અંદરની ચીડ કે અકળામણ એ ગુસ્સા રૂપે બહાર આવી રહી છે? તમે તમારી દરેક લાગણીને સરસ પેકિંગમાં રજૂ કરો છો. પેકિંગ એટલું સારું હોય છે કે એની અંદર જે ખરાબમાં ખરાબ માલ ભરેલો છે એ ક્યારેય નજરમાં જ નથી આવતો. તમારી કેટલીય શક્તિ ક્લેશને નાબૂદ કરવાને બદલે 3 વસ્તુમાં વપરાઈ રહી છે. 1, ક્લેશ કરવામાં. 2, ક્લેશ પછી પસ્તાવો કરવામાં. અને 3, એ ક્લેશવાળા તમારા આત્માની ઇમેજને જાળવી રાખવામાં, એની આસપાસ આવરણો રચવામાં. 3માં જ તમારી શક્તિ વપરાય છે. કાં તો ક્લેશ કરો છો, 2, ક્લેશ પછી પસ્તાવો કરો છો, અને પસ્તાવાથી કશું શીખતા તો છો જ નહીં. અને 3, એ ક્લેશને કરવા છતાં પણ પોતાની ઇમેજ અખંડિત રહે એના માટે પ્રયત્ન કરો છો. આ 3માં તમારી શક્તિ વપરાઈ રહી છે, જે શક્તિ ખરેખર ક્લેશના નિવારણમાં વપરાવવી જોઈએ. અહીં તો પ્રભુ એક જ વાત ફરમાવી કે તારે મુક્ત થવાનું છે. તારે વિનાશ નથી કરવાનો, તારે મુક્ત થઈ જવાનું છે. મુક્ત થવું એટલે કોઈ સિદ્ધશિલા પર પલાઠી મારીને બેસી જવાની ઘટના નથી. તમારી આસપાસ આ જે વૃત્તિઓનું કોચલું છે ને, એને તોડી નાખવું એ મુક્તિ છે. એક પંખી જ્યારે ઈંડામાંથી બહાર આવે છે ને ત્યારે એ મુક્તિ જ અનુભવતું હોય છે. એક કળીમાંથી જ્યારે ફૂલ ખીલે છે ને ત્યારે મુક્તિ જ અનુભવતું હોય છે. આ જમીનને ફાડીને એક અંકુરો જ્યારે બહાર આવે છે ને ત્યારે એ મુક્તિ જ અનુભવતું હોય છે. મુક્તિ એ ઉઘડવાની, મુક્તિ એ ખીલવાની અને ખુલવાની ઘટના છે. તમારી આસપાસ આ જે આવરણો છે એના કોચલાને તોડીને તમારે આત્માના પંખીને બહાર કાઢવું પડશે. તમે જે કલીની જેમ અત્યંત સંકુચિત વ્યક્તિત્વને લઈને બેઠા છો એ આવરણોને ફગાવી દઈને તમારા આત્માના ફૂલને તમારે ખીલવવું પડશે. તમારી ઉપર એક જમીન જે રચાઈ ગઈ છે એ જમીનને ભેદીને તમારા આત્માના અંકુરને તમારે બહાર લાવવો પડશે. આ ખુલવું, આ ખીલવું, આ ઉઘડવું, આ ઘટના છે મુક્તિની. મને ખબર છે હંમેશા આપણને જોવું ગમ્યું છે. ઈંડામાંથી પંખી બહાર આવતું હોય, આટલું નાનું નાનું, આમ પહેલાં ચાંચ બહાર નીકળે, પછી માથું બહાર નીકળે. તમારામાંથી કોને જોવું ન ગમે મને કહેશો?
આ ડિસ્કવરીના જમાનામાં તો બધાને જોવું ગમતું થઈ ગયું છે. ગમે છે? ઈંડામાંથી પંખી બહાર આવે જોવાનું ગમે? એક મા બચ્ચાને જન્મ આપતી હોય જોવાનું ગમે? બરાબર. એક ફૂલ આમ ખીલતું હોય કળીમાંથી જોવાનું ગમે છે? એક ધરતીમાંથી અંકુરો બહાર આવતો હોય જોવાનું ગમે છે? આકાશમાં વાદળા બંધાય ને એમાંથી ટપક 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 પાણી નીચે પડે જોવાનું ગમે છે? ક્યાંક અચાનક મેઘધનુષ ખીલી જાય, નજર પડી જાય તો 1 સેકન્ડ ઊભા રહેવાનું મન થાય છે? ક્યાંક સૂર્ય ઉગતો હોય એ જોવાનું ગમે છે? ચંદ્ર ઉગે એ જોવાનું ગમે છે? કેમ? કેમ કે મનુષ્યનો એ સ્વભાવ રહ્યો છે કે કશુંક પ્રગટે, કશુંક ખીલે, કશુંક ખુલે, કશુંક ઉગે, આ બધામાં એને હંમેશા રસ રહ્યો છે. બહુ સાયકોલોજીની વાત કરું ઊંડાણથી તો મનુષ્યને પોતાને ખીલવું છે, મનુષ્યને પોતાને ખુલવું છે, એને ઉગવું છે, એને પ્રગટવું છે. પોતે નથી થઈ શકતો અને પ્રકૃતિનું આ તત્વ આ રીતે પ્રગટતું હોય છે, બહાર આવતું હોય છે, માટે એને જોવાનું ગમે છે. એને ક્યારે બંધ થતું એ જોવાનું નથી ગમતું, એને બહાર આવતું એ જોવાનું ગમે છે. તમારો આત્મા ઝંખના અનુભવી રહ્યો છે, આવી જ રીતે પ્રગટવાની, આવી જ રીતે ખુલવાની. પણ એ ઝંખના એને તમે ક્યારે ફૂલફિલ કરતા જ નથી. એ ઝંખનાને ક્યારેય તમે પૂરી કરતા જ નથી. અને આવરણોની વચ્ચે એ ઝંખનાને દબાવતા જાઓ છો, દબાવતા જાઓ છો. સાચું કારણ ઘણી બધી વખત તમારાથી તદ્દન અજાણ્યું હોય છે. મને ખબર છે કે એક વખત માણસ જો નારાજ થાય ને પછી જે પણ બને એ દરેક વસ્તુ એને નારાજગી જ આપવાની છે. ઓફિસમાં બોસે ધમકાવ્યો હોય ને એવો કર્મચારી જ્યારે ઘરે આવે, રોજે પેલો ઘરનો દરવાજો ખુલે અને હજુ પોતે થેલોય નીચે ન મૂકે, બધું કાઢે નહીં અને દીકરો ટીંગા ટોળી કરીને ગળે વીંટળાઈ જાય ને આમ કૂદકો મારીને, એ આઘાત પણ વહાલો લાગતો હોય. પણ જે દિવસે બોસે ધમકાવ્યો હોય અને ઘરે આવે અને પેલો દીકરો આવી રીતે કૂદે ને, ભાન નથી પડતું, હજુ પપ્પા કેટલા થાકીને આવ્યા હોય, શાંત થવા દે, બેસવા દે. ગઈકાલ સુધી જે ગમતું હતું એ જ અત્યારે અણગમતું થઈ જાય. કારણ એક જ છે, નારાજ માણસને કંઈ પણ મળશે બધું નારાજગી પેરશે. ડંક તમારા વિચારની પ્રક્રિયામાં છે. કોઈ પણ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો એના પર જ નક્કી થશે કે તમારું રિએક્શન કેવું હશે. ફરીથી કહું છું, પ્રભુના આ વચનને સમજવાની ખરેખર મહેનત કરજો. તમે હંમેશા એમ કહો છો કે જેવી દુનિયા છે એવા અમે છીએ. કેટલીય વખત કેટલાય જવાબો આવા સાંભળ્યા છે, સાહેબ કલિયુગ આવી ગયો, સાહેબ 5મો આરો આવી ગયો, સાહેબ આખી દુનિયા એવી થઈ ગઈ છે ને, ઈચ્છે કે ન ઈચ્છે પણ વાઇબ્રેશન્સ જ એવા છે આ દુનિયાના. મગજ ઉત્તેજિત જ રહે, મગજ ક્રોધ કર્યા જ કરે. સાહેબ વડીલોના જમાનામાં બહુ શાંતિ હતી દુનિયામાં, તે લોકોએ શાંત રહી શકતા હતા. સાહેબ આ દુનિયા જ એવી થઈ ગઈ છે કે અમારે આવું જ થવું પડે છે. અને પ્રભુ બરાબર ઊંધું કહે છે, મતલબ કે સીધું કહે છે. પ્રભુ કહે છે કે દુનિયા જેવી છે એવો તું છે એવું નથી. જેવો તું છે એવી દુનિયા તને દેખાવાની છે. જેવો તું છે એવી દુનિયા તને દેખાવાની છે. કેટલીય વખત આપણે સ્કૂલમાં ભણ્યા હતા, યુધિષ્ઠિરને કીધું તું દ્રોણે કે જે આખા હસ્તિનાપુરમાંથી કોઈ દુર્જન મનુષ્યને શોધી લાવ, આખા હસ્તિનાપુરમાંથી કોઈ દુર્જનને લઈ આવ. સવારથી નીકળી પડ્યા 5 વાગ્યાના યુધિષ્ઠિર, સાંજે થાક્યા પાક્યા 8 વાગે પાછા આવ્યા, મોઢું લટકી ગયું છે, થાક દેખાય છે, કંટાળો, ચહેરા પર ઉદાસી અને ધૂળ ધપટ, અને છતાંય એક શરમ છે, એક લજ્જા છે ચહેરા પર. દ્રોણે પૂછ્યું કે કેમ એકલા આવ્યા? યુધિષ્ઠિરે કહ્યું કે સાહેબ માફ કરજો, આપની આજ્ઞા પાળી ન શક્યો, પણ જ્યાં પણ ગયો મને મારાથી વધારે દુર્જન તો કોઈ ન દેખાયું. જ્યાં પણ ગયો મારાથી વધારે દુર્ગુણી તો કોઈ ન જડ્યું. આપે કીધું તો કે હસ્તિનાપુરના સૌથી વધારે દુર્ગુણી માણસને લઈ આવ. મને તો મારી જાત જ લાગી, તો મારી જાતને લઈને તમારી પાસે આવ્યો છું. હું પણ હસ્તિનાપુરમાં જ રહું છું, તો હસ્તિનાપુરનો સૌથી મોટો દુર્ગુણી હું છું. આ રાજાની પસંદગી ચાલતી હતી તે વખતની વાત છે. બીજે દિવસે દ્રોણે દુર્યોધનને બોલાવ્યો. દુર્યોધનને બોલાવીને કીધું કે આખા હસ્તિનાપુરમાં
સૌથી વધારે જે સદ્ગુણી હોય એવા જીવને બોલાવી લો, લઈ આવ. દુર્યોધન નીકળ્યો સવારે 7 વાગે નીકળ્યો ને 10 વાગે તો પાછો સવારમાં 3 જ કલાકમાં આખું હસ્તિનાપુર જોઈ નાખ્યું. પાછો આવ્યો, આવીને દ્રોણને કે મહારાજ છોટે મુંહ બડી વાત. બહુ શરમ આવે છે, પણ જે સાચું હોય એ મારે કહેવું જ પડે. ગુરુ આગળ જુઠ્ઠું નહીં બોલું, સાચું છે. તમે મને કીધું છે માટે મારે બોલવું પડે છે. હું સમજુ છું કે આવું મારે બોલવું ન જોઈએ, છતાંય સત્યને કેટલું છુપાવું. આખા હસ્તિનાપુરમાં જો કોઈ સદ્ગુણી માણસ મને સૌથી વધારે દેખાયો તો એ તમારી સામે ઊભો છે. બરાબર છે? તમે વિચાર તો કરો. દુર્યોધન એમ કહે છે કે જ્યાં ગયો ત્યાં મને કોઈને કોઈ દુર્ગુણ જડ્યો, અને ગઈકાલે એ જ હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર જ્યાં ગયા ત્યાં બધા એને કોઈ સદ્ગુણી જડ્યા હતા. મને સાચું કહેજો, હસ્તિનાપુર સદ્ગુણીઓથી ભરેલું છે કે દુર્ગુણીઓથી ભરેલું છે? તમે શું માનો છો? હસ્તિનાપુર એ સદ્ગુણીથી ભરેલું છે કે દુર્ગુણીથી? કોનાથી ભરેલું છે? જેવી દૃષ્ટિ છે. તમારી અંદર સદ્ગુણ છે તો બધે સદ્ગુણ દેખાશે. તમારી અંદર દુર્ગુણ છે તો બધે દુર્ગુણ દેખાશે. પ્રભુ કહે છે કે ભાઈ, ભરત મહારાજાએ તો આરીસા ભવન ઊભું કરવું પડ્યું હતું, તું તો આરીસા ભવનમાં જ જીવે છે. ભરત મહારાજા આરીસા ભવનમાં ગયા તો ચારે બાજુ એમને શું દેખાય? ભરત મહારાજા. બરાબર, આખું આરીસા ભુવન ભરત મહારાજાથી ઉભરાતું હોય. એ જ્યાં નજર કરે ત્યાં ભરત મહારાજા દેખાય. અને એ જ વસ્તુ તમે જ્યાં જશો દુનિયામાં તમને એ જ દેખાવાનું કે જેવા તમે છો. આખી દુનિયા જ આરીસા ભવન છે, બીજું કંઈ છે જ નહીં. હવે તમને એમ લાગતું હોય કે દુનિયા બહુ બગડી ગઈ છે તો માફ કરજો, છોટી હું બડી બાત હું બી કહી દઉં કે ભાઈ તમે જ બગડેલા છો ભાઈ, તો જ તમને એ બસ દેખાઈ રહ્યું છે. અને તમને એમ લાગતું હોય કે દુનિયા આખી સદ્ગુણી છે, સારું છે, શાંત છે, તો બહુ ધન્યવાદ ભાઈ, તમારી અંદર જ સદ્ગુણ ખીલી રહ્યા છે. જે બહાર છે અંદર છે એવું નથી ભાઈ, જે અંદર છે એ બહાર છે. અને તમે હંમેશા તમારા આંતરિક પોત માટે બહારને જવાબદાર ગણો છો. વાસ્તવમાં તમારું આંતરિક પોત જેવું છે એવું બહાર છે. આ પરિસ્થિતિને જેટલી ઝડપથી સમજી લઈએ ને એ બહુ જરૂરી છે. ખાલી કૂવામાંથી ખાલી બાલદી પાછી આવે છે, આ હકીકત ક્યારેય ભૂલશો નહીં. કૂવો ખાલી છે તો બાલદી ખાલી, કૂવો ભરેલો છે તો બાલદી ભરેલી. તમારે તમારા આત્મ સ્વરૂપને ઓળખવું જ પડશે. ક્ષમા એ ક્લેશનો અભાવ નથી, ક્ષમા એ તમારો પોતાનો સ્વભાવ છે. જ્યાં ક્ષમા છે, જ્યાં તમારો સ્વભાવ છે, ત્યાં ક્લેશ હોવાનો જ નથી. ક્લેશને કેમ દૂર કરવો એની રજળપાટમાં તો પડતા જ નહીં, તો હવે એક ઓર અશાંતિ ઉમેરાશે. અત્યાર સુધી 999 અશાંતિ હતી ક્લેશ કરવાની, હવે ઓર એક અશાંતિ ઉમેરાય કે ક્લેશ કેમ દૂર કરવું. ના, તમારે માત્ર તમારા સ્વભાવને ઓળખી લેવાનો છે. પાપ અને પુણ્યની એક વ્યાખ્યા જે જ્ઞાનસારમાં વાંચી એવી વ્યાખ્યા તો મને લાગે છે ક્યાંય નથી જડવાની. તમને કોઈ પૂછે પુણ્ય એટલે, સંદીપભાઈ પુણ્ય એટલે શું ને પાપ એટલે શું, તમને કોઈ પૂછે તમે શું વ્યાખ્યા આપશો? કંઈ પણ. સારું કરવું એ પુણ્ય અને ખરાબ થાય તે પાપ. કોઈક વળી એમ કહેશે કે દેવલોક જેનાથી મળે તે પુણ્ય, નરક જેનાથી મળે તે પાપ. કોઈક એમ કહેશે કે ભગવાને જે કીધું એ કરવું એ પુણ્ય અને ભગવાને જે કીધું એ ન કરવું તે પાપ. હવે આવી વ્યાખ્યા આપે. એક બહુ જ અદ્ભુત વ્યાખ્યા વાંચી. જાગૃત અવસ્થામાં થાય તે પુણ્ય, અજાગૃત અવસ્થામાં થાય તે પાપ. તમે જાગતા છો અને જે કરો છો એ શુભ છે, તમે ઊંઘી ગયા છો અને જે કરો છો એ અશુભ છે. જાગતો માણસ બોલે એને પ્રવચન કહેવાય, ઊંઘમાં બોલે એને બબડાટ કહેવાય, એવું ગુજરાતી ભાષામાં કહેવાય છે. બરાબર? ઊંઘતો માણસ બોલે ને ભલે ગમે તેટલી સારી વાતો કરે એને બબડાટ જ કહેવાય, અને જાગતો માણસ બોલે એને પ્રવચન કહેવાય. એ જ રીતે જાગતો માણસ કરે એને શુભ કહેવાય, ઊંઘતો માણસ કરે એ અશુભ કહેવાય. આનાથી વધારે મૌલિક અને આનાથી વધારે પ્રમાણિત વ્યાખ્યા આનાથી બીજી મને જડવાની નથી. તમે જાગૃત છો કે અજાગૃત એના પર બધો જ આધાર છે. ક્રિયા કઈ થઈ ગયા પછીનો જે પસ્તાવો છે ને એ તમારી અજાગૃતિની નિશાની છે. બેભાન મત બનો, ખરેખર ન બનો. ક્લેશ સામે એવા તો લડી રહ્યા છો, એવા તો ઝઝૂમી રહ્યા છો, પણ ક્યારેય સ્વીકાર નથી કરતા.
તમે હંમેશા પરિસ્થિતિને બદલવાની મહેનત કરી છે ક્લેશથી બચવા માટે. સાચું કહું છું, પરિસ્થિતિને બદલવાની મહેનત કરી છે. જ્યાં પણ થયું છે કોઈ વ્યક્તિ ક્લેશનું કારણ બને છે એટલે તમને એમ થાય છે વ્યક્તિથી દૂર જઈશ ને એટલે ક્લેશ પૂરો થઈ જશે. કોઈક વસ્તુ તમને ક્લેશ જન્માવે છે એટલે તમને એમ થાય છે કે આ વસ્તુનો નિકાલ કરી દઈશ ને એટલે ક્લેશ પૂરો થઈ જશે. કોઈ ઘટના જે તમને ક્લેશ પ્રેરી રહી છે, તમને એમ થાય છે આ ઘટના બદલી નાખીશ ને એટલે ક્લેશ પૂરો થઈ જશે. અને તમે નિયંત્રણ કરવા માંગો છો એ વસ્તુ પર, એ વ્યક્તિ પર, એ ઘટના પર. ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. ક્લેશ ન કરવો હોય તેના માટે એક જ વસ્તુ બદલવી પડે, પોતાની જાત. વ્યક્તિ બદલે, વસ્તુ બદલે, ઘટના બદલે, તમારો ક્લેશ પૂરો નહીં જ થાય. અરે ભાગ્યશાળી, શરૂઆત એનાથી થાય એવું નથી હોતું. આપણે નિમિત્તોથી દૂર થવું પડે છે, એની ના નથી. પણ મૂળભૂત રીતે નિમિત્તોની જે અસર થાય છે ને એ અસરનું કારણ શોધો. તમારી અંદર એ પડ્યું છે, માટે નિમિત્તો એને બહાર લાવી શકે છે. તમારે તમારી જાતને જ બદલવી પડશે. હંમેશા કેવું કર્યું છે કે કોઈ વૃક્ષ જે તમને નડી રહ્યું છે એની તમે ડાળખીઓ કાપ્યા જ કરો. તમારા ઘરની બરાબર આગળ બાવળ ઉગ્યો છે અને જેટલી વાર બહાર નીકળો ને એટલી વાર એના કાંટા ભૂંકાય છે. તમે બાવળના કાંટા કાપો, બાવળની ડાળીઓ કાપો, બાવળના ઝાંખરા કાપો, એનાથી બાવળ પૂરો થાય નહીં થાય. તમારે શું કરવું પડે? મૂળમાંથી કાઢવો પડે. બરાબર, મૂળ સોતું ઉખેડી દેવું પડે. આ જે મૂળ સોતું છે ને, ઉન્મૂલનમ, એ તમારા જીવનમાં નથી. તમે માત્ર ઉપર નહીં દેખાતી એ ઝાડીઓ, એ ડાંખડા, એ કાંટા, બસ આને જ કાપવાની, આને દૂર કરવાની મહેનત કરો છો. કોઈ દિવસ એ મહેનત નથી કરતા કે એના મૂળ સોતું કાઢી નાખો. પહેલી શરત છે એ મૂળ સોતું ઉખેડી નાખવા માટે સ્વીકાર, જે તમારા જીવનમાં નથી. સ્વીકાર જ નથી કે હું આવો છું, બિલકુલ નહીં. ક્યાંક ને ક્યાંક સમજવા છતાં પણ જવાબદારી બીજા પર જ મૂક્યા કરો છો. આ સ્વીકાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમને એ જ એવા લોકો જ ગમશે કે જે તમારી ઇમેજને પોષણ આપ્યા કરે. ખરેખર ઈસપે જેમ કથાઓ લખી ને પ્રાણીની, એમ પરદેશમાં પણ એક મોટો લેખક થઈ ગયો, એને પ્રાણીઓની બહુ સરસ કથા લખી છે. એમાં એક કથા એ તમારા જેવા કોઈ જીવની લખી નાખી છે, પણ નામ તમારું નથી લખ્યું. નામ એને બદલે સિંહનું મૂક્યું છે. એક સિંહ. હવે એને એવું થયું, એક તો સિંહ આખો દિવસ માંસ ખાય, લોહી પીએ અને બ્રશ તો કોઈ દિવસ કરે નહીં, એટલે મોઢામાંથી છે ને વાસ બહુ આવે, બરાબર, સિંહના મોઢામાંથી. તો વળી એક દિવસ એને કોઈકે સિંહણે કહી દીધું કે મોઢામાંથી વાસ બહુ આવે છે. તો સિંહે થયું કે પાકું ચેક તો કરવું પડે કે ખરેખર મોઢું ગંધાય છે કે નથી ગંધાતું, ચેક તો કરવું પડે. એને કીધું કે પહેલાં પૂછું જઈને. પોતે નીકળ્યો તો સૌથી પહેલાં એને ઘેટું મળ્યું. જંગલમાં ફરતું હતું, જંગલી ઘેટું એ મળી ગયું. તો સિંહે એને પૂછ્યું, ઘેટાની નજીક ગયો, ઘેટાને બોલાવ્યું. પેલો ફફડતું આવ્યું બિચારું, નજીક આવીને ઊભું રહ્યું. સિંહની તો નજીક પણ ન જવાય, પણ હવે બોલાવે, ભાગશે તો મરવાનું જ છે. ઘેટાને નજીક બોલાવ્યું. એને નજીક બોલાવી અને જોરથી ત્રાડ પાડી, એની આગળ આખું મોઢું ખુલ્લું કર્યું, ત્રાડ પાડી અને પૂછ્યું, બોલ, મારા મોઢામાંથી વાસ આવે છે કે નથી આવતી? ગંધાય છે કે નથી ગંધાતું મારું મોઢું? હવે ઘેટું બચારું ભોળું આમથી ધ્રુસતું હતું, સમજણ ન પડી શું જવાબ આપવો. એટલે ભૂલમાં એને જે થયું એ કહી દીધું કે બહુ ગંધાય છે, બહુ વાસ આવે છે. અને જેવું આ કીધું, પેલા એ તો ગળથી દબાવચી અને ત્યાં ને ત્યાં એને મારી નાખ્યું, પતાઈ નાખ્યું. બદતમીઝ, એક રાજાને કેવી રીતે જવાબ અપાય એ તને આવડતું નથી, ભાન નથી તારામાં કે કેવી રીતે જવાબ અપાય. આટલું અપમાન! એક તો મારા ભરોસે જીવવાનું, રાજા છું, પ્રજા થઈને શું બોલાઈને શું કરાય એટલી સમજણ ન હોય તો મારા શાસનમાં જીવવાનો હક નથી. મારી નાખ્યું. આગળ વધ્યો સિંહ, વરુ મળ્યું. વરુને પૂછ્યું. વરુ પેલું ઝાડીમાં ઊભું હતું, એને આ ઘેટાવાળી દશા જોઈતી. વરુને પૂછ્યું, મારું મોં ગંધાય કે નહીં ગંધાય? તું તો કાયમ મારી સાથે શિકાર પર આવે છે.
મારા શિકારમાંથી ભાગ બી પડાવે છે. બોલ. વરુએ કીધું, મહારાજ શું વાત કરું, એક લચકદાર ખુશ્બુ તમારા મોઢામાંથી રેલાઈ રહી છે. વાહ, આવી ખુશ્બુ તો આ જંગલના કોઈ ફૂલમાં પણ નથી. આવી ખુશ્બુ તો આ આખા જંગલમાં ક્યાંય જડવાની નથી. દેવતાય અંશ છો તમે, અને તમારા મોઢામાં આ સંસારની સર્વશ્રેષ્ઠ સુગંધ છે. સામાન્ય રીતે આવા જે બધા ખુશામતખોર લોકો જે બધું બોલતા હોય, બધું વરુએ કીધું. એટલે સિંહે ગળચી ઝાલીને એને મારી નાખ્યું. ચાલો, મેં તને નોકરી આવા માટે આપી છે, આ બધા ખોટા બોલવા માટે? સાચું બોલતા ન આવડતું હોય ને તો મારા રાજ્યમાં તારું કંઈ કામ નથી. મારે એવી ખુશામતખોરી નથી સાંભળવી. જા, મારી નાખ્યું. આગળ વધ્યું. શિયાળ મળ્યું. શિયાળને પૂછ્યું, મારું મોઢું ગંધાય કે નહીં ગંધાય? શિયાળે તો આ બંનેને જોઈ લીધા હતા. જવાબ શું આપવો? હામાં તો મોત જ છે અને ખોટું બોલવાનું નથી. શિયાળે કીધું કે સાહેબ, 2 દિવસથી એવી શરદી થઈ છે, નાક જ બંધ થઈ ગયું છે. એવી શરદી, નાક બંધ થઈ ગયું, કંઈ સૂંઘાતું જ નથી. શું જવાબ આપું તમને? નાક જ બંધ થઈ ગયું છે. કદાચ તમે તમારી જાત આગળ આ જ કર્યું છે. નાક એવું બંધ કરી દીધું છે કે અંદરનો ગંદવાળો, એની કોઈ ગંધ જ નથી આવતું, કશું જ નહીં. તમને હંમેશા આ જ ગમે છે, કોઈ તમારી આગળ આવીને કહે કે નાક બંધ છે, સમજણ નથી. તમે નિર્વિકાર બનીને જ્યાં સુધી નહીં જુઓ ત્યાં સુધી પરિસ્થિતિ એ તમને વિચાર નહીં આપે. તટસ્થ બની જાઓ, અળગા બની જાઓ, તો જ તમારો નિકાલ છે. સ્વીકાર કરી લો. તમારી શક્તિને દમનમાં નહીં વાપરો. આ જ શક્તિ, એને જો તમે યોગ્ય રીતે કામે લગાડશો તો આ જ શક્તિ એ ક્લેશના વિનાશમાં વપરાશે. તમારે તમારા દુર્ગુણોને હરાવવાના નથી, તમારે એને જીતવાના છે. ફરક સમજજો. હરાવવું અને જીતવું બંને વચ્ચે પાયાનો તફાવત છે. અજીતનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજે ફરમાવ્યું, જેણે તે જીત્યા રે તેને હું જીત્યો રે, પુરુષ કિસ્યું મુજ નામ. તે જેને જીત્યા એને મને જીતી લીધો, મારું પૌરુષ ક્યાં? જીતવું ને હરાવવું બંને વચ્ચે ફરક સમજજો. ઝેરી સાપ એને મારી નાખવો ને એ સાપને હરાવવા બરાબર છે, પણ એ સાપનું ઝેર લઈ એમાંથી ઝેરના મારણની દવા બનાવી નાખવી એ સાપને જીતવા બરાબર છે. તમને ખબર છે, સાપ કરડે અને તમને જે આપવામાં આવે ઇન્જેક્શન શેમાંથી તૈયાર થયું હોય છે? એ જ સાપના ઝેરમાંથી. જે પ્રકારનું ઝેર સાપે તમારા શરીરમાં નાખ્યું છે એ જ સાપના ઝેરમાંથી એ દવા તૈયાર થઈ હોય છે. તો સાપનું ઝેર મારે કે બચાવે? ભાઈ, શું કરે સાપનું ઝેર? મારે કે બચાવે? નવીનભાઈ, તમારો શું જવાબ છે? બંને. કઈ રીતે વાપરીએ એના પર છે. પ્રભુ ફરમાવે છે કે તમારે તમારા દુર્ગુણોને હરાવવાના નથી. કોઈકને ચૂપ કરી દેવા, કોઈકનો નાશ કરી દેવો, કોઈકને ખલાસ કરી દેવા એ હરાવવા બરાબર છે, પણ એ જ દુર્ગુણને કામે લગાડી દેવા એને જીતવા બરાબર છે. તમારી જે શક્તિ ક્લેશને ઢાંકવામાં, ક્લેશનું દમન કરવામાં વપરાઈ રહી છે એ જ શક્તિને તમારે ક્લેશનું શમન કરવામાં વાપરવાની છે. પ્રભુએ તો બહુ સાચું કીધું છે કે ક્રોધને તમે 0 પર લઈ જશો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. તમારા ક્રોધને તમે જો 0 પર લઈ જશો તો તમે નપુંસક બની જશો, નિર્વીર્ય બની જશો. પરાક્રમ વગર તો થવાનું જ નથી. ક્રોધ બિલકુલ ન હોય એ માણસ પરાક્રમી કેવી રીતે બનશે? તમારે તો માત્ર એટલું જ કરવાનું છે, ક્રોધનો વિષય બદલવાનો છે. અત્યાર સુધી ક્રોધ એ બાહ્ય શત્રુઓ પર કર્યો છે, એ આંતરિક શત્રુ પર કરવાનો છે. તમે લોભને મટાડી નાખશો તો મારે મોક્ષ સુધી જવું છે, ઈચ્છા પણ નહીં બચે. તમારે માત્ર લોભનો વિષય બદલવાનો છે. ગઈકાલ સુધી લોભ દુન્યવી રત્નોનો હતો, આજે મને રત્નત્રયનો લોભ જાગ્યો છે. માન એ જો તમારામાં ન હોય તો જાત માટેનું ગૌરવ કઈ રીતે અનુભવશો? પણ ગઈકાલ સુધી માન બીજાને તુચ્છ અને હલકા ચિતરવામાં વપરાતું હતું. આજથી મારે મારી જાતનું ગૌરવ કરવામાં એ માન વાપરવું છે. કર્મો આગળ ગઈકાલ સુધી હું સરેન્ડર થયો હતો, આજે મારે કર્મોને શરણાગત બનાવવા છે
અને એ રીતે મારે અભિમાન અનુભવવું છે. ભાગ્યશાળી તમારે તમારા બધા જ દુર્ગુણો એને સદગુણમાં પલટી મરાવવાની છે, એ જીતવાનું છે. દુર્ગુણનો વિનાશ કરવો એ હરાવવા બરાબર છે, પણ એ દુર્ગુણની તાકાતને કામે લગાડી અને રણ મેદાનમાં જીતી લેવું એ સદગુણ છે, એ જીતવા બરાબર છે. મને ખ્યાલ છે કે અસ્વીકાર એ બેચેની આપે છે, સ્વીકાર એ શાંતિ આપે છે. તમે જ્યાં સુધી અસ્વીકાર કરશો ત્યાં સુધી બેચેન રહેવાના છો. જ્યાં તમારી અંદર સ્વીકાર ભાવ આવ્યો તમે શાંત થઈ જવાના છો. આ શાંતિનું વરદાન આપણને સૌને મળે. મૂળને કાપતા શીખીએ, ઝાડી ઝાંખરામાં અટવાઈ ન જઈએ. ક્લેશ અને પસ્તાવો બંનેને જોડકા ભાઈ ન બનવા દઈએ. ક્લેશ કેમ થઈ ગયો એ સમજાવવાની કોશિશ કરવાને બદલે ક્લેશના મૂળ ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી આસપાસ જે આવરણોનું કોચલું છે એને ભેદીને અપ્પાણમ વોસીરામી એનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. શક્તિને દમનમાં ન વાપરીએ, શક્તિને શમનમાં વાપરીએ. અને જેમ આપણે આપણી જાતને છુપાવવી ન પડે, આપણી જાતને ખુલ્લી કરી શકીએ. ડંખ ખરેખર વિચારમાં પડ્યો છે, વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એના માટે જવાબદાર નથી. આટલું સહજતાથી સ્વીકાર કરતા શીખીએ. જાગૃત અવસ્થામાં જે થાય શુભ છે, અજાગૃતમાં જે થાય અશુભ છે. આ શુભ અને અશુભ વચ્ચેનો તફાવત પકડતા શીખીએ. એ જ મંગલકામી.